નમસ્કાર, જય ગૌ માતા। અત્યારે આપણે આ વર્ષ 2025નો મે મહિનાની આજે 3જી તારીખ। આપ એવું વિચારશો કે હવે કેરી કેટલી આપણને રાહ જોવડાવશે, પણ કેરીને હજુ પરિપક્વ કુદરતી રીતે સંપૂર્ણ પરિપક્વ થતાં 1 મહિનો લાગે। આ એનો જે આકાર અને દેખાવ જોતા દેશી અમુક કેરીઓ અખતરીજ પર પાકી જાય છે, તે સિવાયની કેરીઓ ખાસ કરીને કેસર, લંગડો, દશેરી, આફૂસ, એમાં સબ્જા એટલે કે જે સુંદરી અને દશેરી એ વહેલી પાકશે। બાકી કેસરને સંપૂર્ણ રીતે પરિપક્વ કુદરતી રીતે પરિપક્વ થતાં હજુ 1 મહિનાની વાર છે, એટલે જૂનની 1લી થી 5મી વચ્ચે જ આપણે બધાએ રાહ જોવી। અત્યારે માર્કેટમાં બધી જે કેરીઓ આવે છે કાર્બાઇડથી પકવેલી આવે છે, અને ખૂબ મોટું માર્કેટ પર જે કબજેદાર છે એમણે એવું કે લીલો કાચો માલ તોડી લેવો અને એને કાર્બાઇડ નાખીને પકવી લેવો અને ગ્રાહક સુધી પહોંચાડી દેવો। ગ્રાહક ખુશ, અત્યારે કિલો પર 2-5 રૂપિયા વધારે આપીને પણ એ ખરીદીને ખાશે અને પોતાના પરિવારને એવું કહેશે કે આપણે નવાઈની કેરી ખાધી। પણ ઝેરવાળી કેરી ખાવા કરતાં 1 મહિનો હજુ રાહ જોવાની જરૂર છે। પરિપક્વ તાપ પડશે અને કેરીઓ પાકશે એટલે આપણને ખાવા મળશે। નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર પણ આ વર્ષે 40% જેટલો ફાલ છે। સમગ્ર ગુજરાતમાં ફ્લાવરિંગ એટલું બધું આવ્યું હતું કે 100% અને જો એટલું એ ફ્લાવરિંગ જો ટકી જાય તો દરેક આંબાની ડાળખીઓ તૂટી પડતે, પણ આવું બન્યું નથી। પ્રકૃતિને ખબર છે, પ્રકૃતિએ 2 નિયંત્રણ એવા મૂકી દીધા કે ખૂબ ગરમી આપી, ખૂબ ઠંડી આપી। આ 2 માહોલની અંદર બધો મોર ખરીને કાળો પડી ગયો, એટલે જે પટ્ટામાં કેરીઓ છે ત્યાં જ અત્યારે કેરીઓ હૈયાત છે। એટલે મિત્રો, આપણે ખેડૂત મિત્રને 2 રૂપિયા 5 રૂપિયા કિલો પર વધારે આપવા પડે, પણ ઝેરમુક્ત આ ફળ ખાવાનો આગ્રહ રાખજો। અત્યારે સસ્તો માલ બજારમાં ઘણો બધો આવી રહ્યો છે અને રંગીન માલ દેખાય, પણ એ રંગ પર જવાની જરૂર નથી। નેચરલ રીતે પાકતો માલ ખાશો તો પરિવાર એ આપણું વર્ષ એનું ખાવામાં વધી જશે અને એને ઝેરમુક્ત ખોરાક મળશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।